વંથલીમાં આવેલ અખાડા વિસ્તારમાં જર્જરિત મકાનનો સ્લેબ દર્શાઈ. વંથલીના અખાડા વિસ્તારમાં રહેણાંક મકાન મુરલીધર ખાનવાણી વકીલના જર્જરિત મકાનમાં બની ઘટના. વંથલીમાં અખાડા વિસ્તારમાં રોડ ઉપર આવેલ 3 માળનું મકાન જર્જરિત હોવાથી બપોરના સમયમાં અચાનક પ્રથમ માળનો સ્લેબ ધરાશાયી થતાં ઘરવખરીનું નુકસાન થયું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. તંત્ર દ્વારા જર્જરિત મિલકતોમાં નોટિસ આપી છે કે પછી જોવાનું. અખાડા વિસ્તારમાં જાહેર રોડ ઉપર આવેલ 3 માળનું મકાન જર્જરિત હોવાથી પ્રથમ માળનો સ્લેબ ધરાશાયી થતાં મકાનમાં રહેતા 2 લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો. મોટી દુર્ઘટના ટળી. MP ખાનવાણી ડૉક્ટર વંથલી અખાડા રોડમાં મારું મકાન આવેલું છે. અને આજે સવારના 10-10:30 વાગે મકાનનો ઉપરના ભાગનો સ્લેબ અંદરથી વરસાદના કારણે પડી ગઈ છે. જેથી કરીને બહાર હતો, મારા ઘરના એકલા હતા ઘરે, એ બાથરૂમમાં હતા. આજુબાજુના લોકો આવી અને બહાર કાઢ્યું, બચાવ થઈ ગયો, કોઈને જાણની થઈ નથી. પણ નબળું હોવાના કારણે સ્લેબ પડી ગયો હોવાના કારણે રાતના સમયે ત્રણ જો મોહરમનું આવું ઉત્સવ હાલતું હોય, તહેવાર હાલતું હોય, રાતના જો જ્યારે નીકળે તાજિયાને બધું, તો આ વિસ્તાર આટલા કટકા પૂરતું વાજિંત્રો ન વગાડે એવી મારી રિક્વેસ્ટ. સાહેબ, આ જર્જરિત હતું એ તમને ખબર હતી? ના, એ વરસાદ બહુ હોવાના કારણે અંદરના ભાગે નુકસાની કેટલીક છે અંદર સાહેબ? હવે અત્યારે મેં ગણતરી નથી કરી. અંદર જે સામાન હતું એ બધું એની ઉપર પડ્યું. શું હતું સામાનમાં? ટીવી હતું, બીજું જે ઘરવખરીનું સામાન હતું. ઘરવખરીનો સામાન એ જ રૂમમાં હતો ને તમારા? એ રૂમમાં જ હતું. ઓકે, એટલે એ ઘરવખરીના માલમાં નુકસાની થઈ છે અને કોઈને જાનહાની થઈ છે? કોઈને નહીં. હાલ અંદર કોણ કોણ રહેતા હતા? હું ને મારા વાઈફ બે ગયા છે. બેયને લાગ્યું નથી ને? હું બહાર હતો, મારા ઘરના હતા, એને કોઈને લાગ્યું. ઓકે, કોઈ જાણવાની નથી.